મિત્રો, જે વિદ્યાર્થીઓ બિઝનેસ કે મેનેજમેન્ટ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા હોય તો તે વિદ્યાર્થીઓ માટે MBA અને PGDM આ બે મુખ્ય વિકલ્પો છે. જો કે બંને કોર્સ એક જ ક્ષેત્રે હોવાથી તેમની વચ્ચે રહેલો મહત્વપૂર્ણ ફરક કે પછી તફાવત જાણવો એટલો જ મહત્વનો છે. એવામાં આજે આપણે આ વિડીયોમાં MBA અને PGDM કોર્સ વચ્ચેના તફાવતને સમજીશું, જેથી તમે કોર્સ પસંદ કરતા પહેલાં વધુ સચોટ તેમજ યોગ્ય નિર્ણય લઈ શકો. નમસ્કાર મિત્રો, હું છું હર્ષ તમારી સાથે અને સ્વાગત કરું છું આપ સૌનું બાપ્પા ક્લાસીસમાં. આ સાથે જો તમે આ ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો, જેથી આવા જ કારકિર્દીલક્ષી વધુ વિડીયોઝની અપડેટ તમને મળતી રહેશે. તો મિત્રો, સૌપ્રથમ MBA વિશે વાત કરીએ તો MBAનું ફૂલ ફોર્મ માસ્ટર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન છે. MBA એક પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી કોર્સ છે. આ કોર્સને ફક્ત તે જ કોલેજીસ ઓફર કરી શકે છે જે કોલેજ કોઈ યુનિવર્સિટી સાથે અફિલેટેડ હોય કે પછી તે પોતે એક યુનિવર્સિટી હોય. MBA મોટાભાગે બિઝનેસ મેનેજમેન્ટના વિવિધ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમ કે માર્કેટિંગ, બેન્કિંગ, ફાઇનાન્સ, હ્યુમન રિસોર્સ વગેરે. MBAમાં થિયરી પર વધુ ભાર મૂકવામાં આવે છે એઝ કમ્પેર ટુ PGDM કોર્સ. MBA કોર્સની ડ્યુરેશન એ 2 વર્ષની હોય છે અને MBAની ડિગ્રી એ વૈશ્વિક સ્તરે માન્ય હોય છે. વાત કરીએ PGDM કોર્સની તો PGDMનું ફૂલ ફોર્મ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ છે. PGDMનો અભ્યાસક્રમ પણ બિઝનેસ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પરંતુ PGDM એ એક ડિપ્લોમા કોર્સ છે જે બિઝનેસ સ્કૂલ કે પછી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઓફર કરવામાં આવે છે. આ કોર્સની ડ્યુરેશન 1 થી 2 વર્ષની હોય છે, જે ઇન્સ્ટિટ્યૂટ ટુ ઇન્સ્ટિટ્યૂટ અલગ અલગ હોય છે. PGDMનો અભ્યાસક્રમ ખૂબ જ એક્સપેરિમેન્ટલ હોય છે, અર્થાત આ કોર્સમાં તમને થિયરીથી વધારે હસ્તક્ષેપ પ્રોજેક્ટ્સ અને ઇન્ટર્નશિપ જોવા મળશે. વાત કરીએ PGDM અને MBA વચ્ચેના તફાવતની તો મિત્રો, MBA એક પ્રોફેશનલ માસ્ટર ડિગ્રી કોર્સ છે જે પ્રખ્યાત યુનિવર્સિટીઓ દ્વારા ઓફર કરવામાં આવે છે, જ્યારે PGDM એક ડિપ્લોમા પ્રોગ્રામ છે જે ઘણી બિઝનેસ સ્કૂલ કે પછી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઓફર કરવામાં આવે છે. MBA એ બધી જગ્યાએ 2 વર્ષનો કોર્સ છે, જ્યારે PGDM એ 1 કે 2 વર્ષનો કોર્સ છે જે તે ઇન્સ્ટિટ્યૂટ પર ડિપેન્ડ કરે છે. MBAમાં તમને થીસીસ અને પ્રોજેક્ટ પર ફરજિયાત છે, જ્યારે PGDMમાં થીસીસ કે પ્રોજેક્ટ પર ફરજિયાત નથી. MBAને UGC અર્થાત યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા માન્યતા પ્રાપ્ત છે, જ્યારે PGDM જે તે વ્યવસાયિક સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવે છે. MBA એ વૈશ્વિક સ્તરે માન્ય છે, જ્યારે PGDM ક્યાંક ઊંચી પ્રાયોગિક તાલીમ આપે તો છે, પરંતુ તેની માન્યતા ક્યાંક થોડી ઓછી કે મર્યાદિત હોઈ શકે છે. જોકે બંને કોર્સના ફીસ વિશે વાત કરીએ તો MBA કોર્સની ફીસ મિત્રો તમને ઓછી જોવા મળશે એઝ કમ્પેર ટુ PGDM કોર્સ. ઇટ મીન્સ PGDM ઇઝ મોર એક્સપેન્સિવ ધેન MBA પ્રોગ્રામ. જેનું એક મુખ્ય કારણ એ પણ છે કે ઘણી કંપનીઓ અને ઉદ્યોગો PGDMને MBAની જેમ માન્યતા આપે છે અને મોસ્ટ ઓફ કેસીસમાં PGDMવાળા કેન્ડિડેટ્સ પ્લેસમેન્ટ મેળવવામાં અને સારું સેલેરી પેકેજ મેળવવામાં MBAવાળાને પણ પાછળ છોડી દે છે. તો મિત્રો, સિક્કાના 2 પહેલુંની જેમ PGDM અને MBA બંનેના પોતાના ફાયદા અને નુકસાન પણ છે. જો તમને વધુ પ્રેક્ટિકલ નોલેજ પર ધ્યાન કેન્દ્રિત કરવું હોય કે પછી તમારી કારકિર્દીને સારું નેટવર્કિંગ જોઈએ છે તો PGDM એક ઉત્તમ વિકલ્પ હોઈ શકે છે. બીજી બાજુ, જો તમે વૈશ્વિક સ્તરે માન્યતા ધરાવતી ડિગ્રી કે થિયરીના દૃષ્ટિકોણથી મજબૂત મેનેજમેન્ટ શીખવા માંગતા હોય તો MBA તમારા માટે યોગ્ય હોઈ શકે છે. બાકી તમારું વ્યવસાયિક લક્ષ્ય અને બજેટ મુજબ તમે કોર્સની પસંદગી કરી શકો છો. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. આઈ હોપ આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે. છતાં જો હજુ પણ તમારા મનમાં MBA કે PGDM કોર્સ સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી પૂછી શકો છો. તમને તેનો અચૂક ઉત્તર મળશે. આ સાથે જ કરીએ વિડીયોની સમાપ્તિ. ફરી મળીશું કારકિર્દી સંબંધિત નવી માહિતી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.